જાઓ તો મિત્રો અત્યારે જો વરસાદ તો ચાલુ થઈ ગયો છું અને અત્યારે હું સાંજે અત્યારે તો 4-5 વાગી ગયા છે અને હું આવી ગયો છું વાડીએ. તો મિત્રો આજે આ હું બીજી વાડી છે એટલે આ અમારી ઓવડી છે ને આ આપણી જમીન છે. તો મિત્રો આમાં શું કહેવાય મગફળી વાવેલી છે અને અત્યારે મગફળી નાની નાની છે મિત્રો. તો હું ચાલો તમને મારી આખી વાડી બતાવીશ મિત્રો. તો બ્લોગમાં મિત્રો બન્યા રહેજો મિત્રો. આજનો બ્લોગ તમને શું કહે જોવા મળશે મિત્રો. તો આ હું તમને અત્યારે અમારે વાડીમાં શું શું છે તમને બધું દેખાડીશ. તો મિત્રો જો આ તો પેલી નારિયેળી છે મિત્રો. એમાં નારિયેળ અત્યારે તો નથી આવ્યા અને જો મિત્રો અત્યારે અમે શું કહે ગાડી લઈને આવ્યા છીએ. આ આપણી ગાડી છે. રસ્તા પણ બહુ ખરાબ છે તો મિત્રો અત્યારે અમે ગાડી લઈને ત્રોય પરાણે આવ્યા છીએ મિત્રો. ગાડી લઈને આ લીમડો છે મિત્રો. તો મિત્રો અત્યારે લીમડો છે. આપણે મીઠો લીમડો આપણે દાળ ભાતમાં નાખીએ તે મીઠો લીમડો છે મિત્રો. અને આ શું છે તે કમેન્ટ કરી દેજો મિત્રો. તો હું કહી દઉં હવે તો આ મિત્રો પોપૈયા છે. આમાં નાના નાના જો મિત્રો પોપૈયા આવેલા છે. અને મિત્રો તમને તો શું કહેવાય આ તો ખબર જ છે આ શું છે. તો મિત્રો આ પણ કોમેન્ટ કરી દેજો. તો મિત્રો અત્યારે શું કહેવાય વરસાદનો થોડોક માહોલ વધી ગયો છે. તો મિત્રો હું તમને જો અત્યારે પોપૈયા છે અત્યારે આ મિત્રો અત્યારે પોપૈયા બહુ આપણી વાડીમાં પોપૈયા બહુ છે. અને મિત્રો જો આ જમરૂખડી છે. આમાં જમરૂખ નથી આવ્યા અત્યારે. તો મિત્રો ગામડે રહેવાની ખૂબ જ મજા આવે છે મિત્રો. તો અત્યારે હું હમણાં શું કે 2-3 દિવસથી ગામડે આવ્યો છું. તો મિત્રો બહુ જ મને મજા આવી. તમને મારા બધા બ્લોગ તમને શું કે જોવા મળશે મિત્રો. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. તો જો મિત્રો આપણી ઓવડી એટલી બધી દૂર થઈ ગઈ છે અને આ હું અત્યારે શું કે બીજા સાઈડે આવી ગયો છું. તેમ કારણ કે તમને બધું દેખાડવાનું છે મારા મિત્રો. તો જો મિત્રો આ પાત્રા છે. આપણે ખબર છે કે પાત્રા ખાઈએ તે આ મિત્રો આ પાત્રા છે. અને મિત્રો મારા મોડ બાપુએ આ વેલો વાવી દીધો છે સીભડાનો. અત્યારે સીભડા તો નથી આવે, નનકા નનકા શીશા આવ્યા છે મિત્રો. તો મિત્રો ગામડે રહેવાની ખૂબ જ મજા આવે છે મિત્રો. તમને કેવી તમારા ગામડે રહેવાની મજા આવે તો કમેન્ટ કરી દેજો અને લાઇક તો જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો મિત્રો. તો મિત્રો મારું ગામડું ગીરનું છે એટલે મિત્રો મારા ગામમાં ગીરનું હોય એટલે આ ફરતા ડુંગરા તો તમને જોવા મળે જ તે. તો મિત્રો અત્યારે મગફળી નાની નાની છે. તો તમને એક છોડવો ખેંચીને દેખાડો તો કેટલીક મગફળી આવેલી છે મિત્રો. તો અત્યારે હવે પાછા આપણે ઓવડી તરફ જઈએ. આ બધો આપણો મેં તમને આગળ દેખાડો તો શેઢો છે. તો મિત્રો અત્યારે હવે પાછા ઓવડી તરફ જઈએ. આપણી ઓવડી હજી એટલી દૂર છે. ના કપિલભાઈ ને વિવેકભાઈ અંદર બેઠા છે કારણ કે અત્યારે અમે પાણી વાળતા હતા મિત્રો. તો હવે હું અત્યારે ઓવડી તરફ જઈ રહ્યો છું મિત્રો. તો અમારે શું કે મિત્રો ઓવડી પાસે અમારે છે ને શું કે આ આંબો આવેલો છે ને આ જો આ પોપૈયો છે ને તે એ મિત્રો મારો આવેલો છે. અત્યારે એવડો થઈ ગયો છે મિત્રો. એમાં પોપૈયા પણ આવેલા છે પણ હજી કાચા છે. તે હું આ વાડી એક જ વાર આવેલો છું એટલે હવે હું પાછું જો ઓવડી પાસે પહોંચી ગયો છું અને અંદર અત્યારે હું જાઉં છું. તો હવે હું કપિલભાઈને વિવેકભાઈને તમને મળાવીશ મિત્રો. તો જો આ કપિલભાઈને અંદર બેઠા છે. કેમ છો મારા કલેજા? આ પાવડો છે હો. માથા મારી ફાટી જાય. આ પાવડો કહેવાય મિત્રો. તો અત્યારે શું કે અમારો વરસાદ ચાલુ હતો એટલે અમે છત્રી લઈને આવ્યા છીએ. અને જો આ મિત્રો આપણી ઓવડી સામે આ ઓવડીમાં બધું શું કે ટપક પદ્ધતિનું બધું સામાન છે. તો વધારાનો પેડો રે અહીંયા. વધારાનો બધો સામાન અહીંયા પડ્યો રે મિત્ર. અને ખરપિયા કહેવાય. જુઓ જુઓ તો મિત્રો આને આ ખરપિયો કહેવાય. આપણે શું કે સાથી અકારી ટાંટા ગાડી જો અહીંયા હાથી પીડા છે. તો મિત્રો જો અહીંયા આ સાથી છે. આના દ્વારા શું કે ખેતી થઈ શકે. તો મિત્રો તમે પણ ખેતીનો કેટલા માહિતી છે તે કમેન્ટ કરી દેજો. તો વિવેકભાઈ તમને ગામડે કેવી મજા આવે? સારામાં સારી મજા આવે છે. ગામડા જેવી મોજ ન મળે ભાઈ. તો આ કપિલભાઈ હોસ્ટેલ જવાના છે હમણાં 2 દિવસમાં કારણ કે તેને 11 સાયન્સ છે. તે એને હોસ્ટેલમાં હવે ખુલી જવાનું છે અને હું પણ હવે 2 દિવસમાં સુરત જવાનો છું મિત્રો. તો બ્લોગ તમને શું કે મારા મિત્રો કન્ટિન્યુ તમને જોવા મળશે. તો બ્લોગ તમે કન્ટિન્યુ નિહાળજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. તો હવે હું પાછો ઓવડીની બહાર આવી ગયો છું કારણ કે ગામડામાં આટા મારવાની જ બહુ જ મજા આવે કારણ કે અત્યારે વાડીનો માહોલ એવો છે ને તો તમે જોયા જ કરો મિત્રો. તો મિત્રો અહીંયા ટાટર છે અત્યારે મોટર ચાલુ છે મિત્રો. તો જો મિત્રો આ અમારો કવો છે મિત્રો. તો આ કવો બહુ ખૂબ જ ઊંડો છે અને આમાં અમે નાહી પણ મિત્રો જો અહીંયા પણ અમે પાત્રા વાવેલા છે અને પાત્રા આવેલા પણ છે. એમાં મિત્રો કેળાની લૂમ પણ આવેલી છે. તમને દેખાય સામે જોરી? તો આ પણ કેળ છે. તો આ વાડી મિત્રો અમારી છે અને આ વાડી મારા મોડ બાપુની એની છે. એ કપાસ વાવેલો છે. તો મિત્રો અમે શું કહેવાય મગફળી વાવી અને એવડા કપાસ એ પણ મગફળી વાવેલ છે પણ તે ઓલી સાઈડ છે. આ બધી વાડી અમારી જ છે મિત્રો. તો મિત્રો અત્યારે હું વાડીમાં શું કે આટા મારી રહ્યો છું અને મને વાડીમાં ખૂબ જ મજા આવે મિત્રો. તો હું હવે શું કે અત્યારે વાડીમાં આટા મારીશ અને હું તમને બધું દેખાડીશ મિત્રો. તો જો અત્યારે મગ વાવેલા છે અહીંયા. તો મિત્રો અહીંયા સોળા વાવેલા છે. આપણે જોઈ લઈએ સોળા આવ્યા છે.
મિત્રો હજી સોળા આવ્યા નથી, અત્યારે ફૂલ આવેલા છે મિત્રો, તો હજી સોળા આવ્યા નથી, એને વાર લાગશે મિત્રો સોળા આવતા. તો અત્યારે મિત્રો જો ઓરડી પણ ખૂબ જ આગી વહી ગઈ છે, અને અમારે અહીંયા 10 વીઘા જમીન છે અને બીજી પણ છે 10 વીઘા, તે ઓલી વાડી છે, તે તમને નેક્સ્ટ બ્લોગમાં તમને દેખાડી હતી. તેમાં ખૂબ જ મોજ કરી, કારણ કે ત્યારે પણ વરસાદ ચાલુ હતો અને અત્યારે થોડોક બંધ થઈ ગયો છે મિત્રો. તો મિત્રો અત્યારે જો વરસાદ ચાલુ હતો એટલે આપણા પગ પણ વાડીમાં ચાલુ છે, વાડી પણ ખૂબ ભીની છે. અત્યારે હું તમને મારા સંપલાની હાલત તમને દેખાડું. જો મિત્રો કેટલો ગારો છોંટી ગયો છે મિત્રો. તો ગામડામાં તો આવું થાય જ તે મિત્રો, કારણ કે અત્યારે વરસાદ આવી ગયેલો છે અને આજ મારા ભાભીના શ્રીમત હતા, તે શ્રીમત અમે પૂરા કર્યા અને પછી અમે વાડી આંટો મારવા આવ્યા છીએ મિત્રો. તો અહીંયા મિત્રો ખાતરનો આપણે દેશી ખાતરનો ઢગલો કરી નાખ્યો છે મિત્રો. અહીંયા જેવો ખાતરનો ઢગલો, અને એની માથે થોડાક શું કહેવાય વેલા પણ છે, તેમાં વાવેલું છે ને તેમાં થોડુંક આવેલું છે, પણ હજી થોડાક નાના છે થોડુંક. તો મિત્રો હું તમને એક છોડ ખેંચીને દેખાડું, તેમાં આવેલી છે કે નથી આવેલી તે આપણે અત્યારે જોઈએ. તો જુઓ મિત્રો અત્યારે મેં એક છોડ ખેંચી લીધો છે, પણ આમાં થોડીક હજી હાવ નાની છે મિત્રો. અત્યારે હજી શું કે 2 મહિના થયા છે, એટલે ખૂબ મોટી નથી થઈ, અને હજી આને 2 મહિના લાગશે પછી શું કે મિત્રો તમને મગફળી જોવા મળશે આમાં. તમે મિત્રો મારા સંપલાની હાલત જેવો હાવ કેમ થઈ ગઈ છે. તો મિત્રો અત્યારે ગામમાં શું કે આપણે ગામડે આવીએ એટલે સંપલા સારા જ રાખવા પડે, કારણ કે ખૂબ જ ગારો હોય છે અને બધું ભીનું હોય છે, એટલે અત્યારે મને હાલવામાં તકલીફ પડે છે મિત્રો. અત્યારે એવો ખૂબ ગારો થઈ ગયો છે અને મારા સંપલાની ડટ્ટી પણ નીકળી ગઈ છે. તો મિત્રો અત્યારે પાછા આપણે શું કે ઓરડી પાસે આવી ગયા છે, અને હવે શું કે હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે હવે સાંજ પડવા આવી ગઈ છે અને વિવેકભાઈ ને કપિલભાઈ જો અહીંયા શું કે આરામ ઉપર છે. તો મિત્રો અત્યારે ઓરડી છે એટલે વિવેકભાઈ તો સાંજે અહીંયા સૂવે પણ છે, કારણ કે વાહુ આવે એટલે વિવેકભાઈ અહીંયા સૂઈ જાય અને પાણી પાઈને પછી પાછા સવારે ઘરે વયા જાય. તો મિત્રો અત્યારે હું પણ જો ખાટલામાં બેસી ગયો છું અને હવે શું કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે હું હવે પાછો બહાર નીકળી અને કપિલભાઈની પાછા વિવેકભાઈ વાડીમાં આંટો મારવા ગયા છે મિત્રો. તો હવે હું પણ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે હું પણ બહાર નીકળી અને તમને દેખાડીશ. તો મિત્રો અત્યારે કપિલભાઈ ને વિવેકભાઈ જો પણ કવા માટે બેઠા છે, અને શું કે વિવેકભાઈ જોવે છે કવામાં કેટલું પાણી છે મિત્રો. તો આ વિવેકભાઈને શું કે વાડીની વધારે માહિતી હોય છે, આપણને તો શું કે વધારે માહિતી હોતી નથી મિત્રો. તો જો મિત્રો આના દ્વારા પાણી સિંચવામાં આવે છે, શું કે ઓલી ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, પોંચ પદ્ધતિને આપણે ભણવામાં આવે ને તે બધી હોય છે મિત્રો ગામડામાં. તો મિત્રો અત્યારે હવે શું કે ઓરડી બંધ કરવા મળ્યા છીએ, અને કપિલભાઈ જો ઓરડી બંધ કરે છે, કારણ કે હવે અમારે ઘરે જવાનો સમય થઈ ગયો છે, અને વિવેકભાઈ અહીંયા છે મિત્રો. તે શું કે આંટો મારતા હતા અને હવે ઘરે જઈએ છીએ અમે. તો મિત્રો હવે અમે ઘરે જઈએ છીએ અને કપિલભાઈ ને વિવેકભાઈ શું કે ગાડીમાં અત્યારે ગાડીમાં શું કે બાંધી રહ્યા છે. જો હું તમને દેખાડું, કારણ કે 2 ગાડી આંખો બાંધી રહ્યા છે. જો મિત્રો એકથી મારે આંકવી અને એકથી મારે આંકવી. તો મિત્રો તમે કહી દો કોણ આંકે, વિવેકભાઈ કે કપિલભાઈ? તો મિત્રો શું કે હવે અમે ઘરે જવાનો સમય કરીએ છીએ અને કપિલભાઈ જો ચાલુ કરી રહ્યા છે ગાડી મિત્રો. તો હવે અમારે શું કે 3માં ઘરે જવાનું છે. હું મારા થોડાક રસ્તો બતાવી દઉં, કારણ કે મિત્રો અત્યારે શું કે રસ્તામાં ખૂબ જ તે કચકાણ હોય છે અને પાણા પણ જો મિત્રો. આ અમારો રસ્તો છે મિત્રો. તો હું તમને રસ્તો બતાવીશ મિત્રો, ને હું પછી ઘરે જઈને બ્લોગ પૂરો કરીશ. તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો અત્યારે હું શું કે ગાડીમાં જો મિત્રો બેસી ગયો છે અને કપિલભાઈ ગાડી ચાલુ કરી દીધી છે. હવે ઘરે જઈને કપિલભાઈ હળવું આંક્યો. હા મિત્રો જો અમારો રસ્તો આવો છે મિત્રો. તો મિત્રો શું કહેવાય અત્યારે હવે ઘરે જઈને હું તમને મારા બ્લોગમાં કન્ટિન્યુ પાછો થઈ જશે. અને મિત્રો અત્યારે અમે ગામમાં પૂછી ગયા છો. આ અમારું ગામ છે અને આ મંદિર છે. અમારે મંદિરે આવી હું અત્યારે ગામમાં પૂછી ગયો છું મિત્રો. તો જો અત્યારે ગામમાં અમે ઘરે બાજુ પૂગી ગયા છે અને આકાશભાઈ આવી છે અત્યારે શેરીમાં જઈએ છીએ મિત્રો. અમે હવે અત્યારે અમારે શેરીમાં આવી ગયા છીએ. જુઓ આપણું દુકાન અત્યારે આકાશભાઈ પણ હાથ જોડી રહ્યા છે અને હવે અમે ઘરે પૂગી ગયા છીએ મિત્રો ફાઇનલી. તો અમારે કોમલબેનની ભાણી છે નાની. તો મિત્રો અત્યારનો બ્લોગ હું તમને શું કે આઈનો બ્લોગ અહીંયા સુધી કન્ટિન્યુ તમને જોવા મળ્યો છે. તો મિત્રો મારો બ્લોગ તમે નિહાળજો મિત્રો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મારો આજનો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું મિત્રો.